જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભગવદ્ ગીતા વિશે વાત કરશું કે એમાં અંદર શું છે અને શું રહેલું છે। શ્રીમદ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ હમણાં ગઈ, જેમ કે માગસર સુદ 11ના દિવસે આ જ એક એવું પુસ્તક છે જેની જન્મ જયંતિ ઉજવાય છે। બાકી બધા પુસ્તકો કોઈએ લખેલા છે, કારણ કે આ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના મોઢેથી બોલેલા જે શબ્દો છે, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એ એક ધર્મ માટે નથી પણ બધા માણસો માટે આપેલો એક સાર છે કે આપણે કેમ જીવન જીવવું જોઈએ, ગીતામાં શું શું રહેલું છે। આ ગીતા ખોલીને આપણે વાંચવી જોઈએ। ખાલી ઘરમાં રાખવા પૂરતું આ એક પુસ્તક નથી, પણ આ જીવનનો એક સાર છે જે આપણે બધાએ આપણા જીવનમાં ઉતારવો જોઈએ। તેમાં અર્જુન, સંજય, ધૃતરાષ્ટ્ર અને ખુદ ભગવાન એવા 4 પાત્રો આપેલા છે। તેમાં 18 અધ્યાય અને 700 શ્લોક આપેલા છે। હવે આગળ એની વાત આવતા બ્લોકમાં કરીશું। જય શ્રી કૃષ્ણ।